ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના પહેલા એપિસોડમાં તમે જોયું ધોરાજીમાં રહેતા 7 વર્ષના ગુમ જલદીપની તેના જ પાડોશીએ ઘાતકી હત્યા કરી. માતા પિતાને દીકરાનો મૃતદેહ મળ્યો. હવે આગળ મર્ડરના બીજા જ દિવસે અરુણા તો ઝડપાઈ ગઈ, પરંતુ હજુ એ સવાલનો જવાબ મળવાનો બાકી હતો કે એક મહિલાએ બાળક પર આવી ક્રૂરતા કેમ કરી. અરુણાની પૂછપરછ થઈ તો પોલીસ પણ બે ઘડી વિચારમાં પડી ગઈ. કહાની એવી હતી કે જલદીપ અને અરુણાના 2 બાળકો રોજ સાથે રમતા. ઘણીવાર મીઠી બોલાચાલી થઈ જતી, પણ આ વાત અરુણાને ખૂંચતી. એટલે તેણે જલદીપને પતાવી દેવાનું નક્કી કર્યું. 5 ઓગસ્ટે જલદીપ અરુણાના ઘરે રમવા ગયો. ત્યારે ઘરે કોઈ નહોતું, એટલે અરુણાને મેલી મુરાદ પૂરી કરવાની તક મળી ગઈ. તેણે જલદીપને એક ગળા ચીપ આપી, ધસડીને રસોડામાં લઈ ગઈ, જ્યાં લોખંડના દસ્તાથી ચહેરા અને માથામાં એક પછી એક ઘા માર્યા. એટલી હદે આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ.